આપણે કેવા મા બાપ છીએ જે છોકરીને આપણે નાનપણથી ઉછેરીને મોટી કરી, એને એવા તે કેવા સંસ્કાર આપ્યા કે જે જીવતે જીવત તારું મારું અને રાધાનું શ્રાદ્ધ કરવા નીકળે. મને તો મારી જાત ઉપર શરમ આવે છે. તમે શું કામ દુખી થાવ છો? શું કામ પોતાનો જીવ બાળો છો? કિયારાએ આવું વર્તન કર્યું એમાં તમારો શું વાંક છે? રશ્મિ, તું ગમે તે કહે પણ વાંક તો મારો જ છે. હું જેને સારા સંસ્કાર આપવામાં નિષ્ફળ ગયો, કોની સાથે કેવું વર્તન કરવું, કેવો વ્યવહાર કરવો, હું એને શીખવાડી જ ન શક્યો. તમે તમારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા છે. હંમેશા એનો પડતો બોલ ઝીલ્યો છે તમે. અરે એને કોઈ પણ વસ્તુની માંગ કરી છે ને ત્યારે તમે એને લાઈને આપી છે. તમે એવું નથી વિચાર્યું કે દિવસ રાત છે, વરસાદ તડકો છે, ક્યારેય નથી વિચાર્યું. દુનિયાના કોઈ પણ છેડેથી, કોઈ પણ ખૂણેથી જઈને તમે તમારી દીકરી માટે વસ્તુ લઈને આવ્યા છો ને એની જીત પૂરી કરી છે તમે. રશ્મિ, મારી જિંદગીની આ જ મોટામાં મોટી ભૂલ હતી. દીકરીના પ્રેમમાં આંધળા થયેલા બાપની જેમ જાણીએ અજાણીએ દર વખત એની તમામ ખોટી જીત મેં પૂરી કરી છે અને એનું પરિણામ આ આવ્યું. એટલે જે જીવતે જીવત આપણું શ્રાદ્ધ કરવા માટે નીકળી. રશ્મિ, તારા અને મારા પ્રત્યે તો એને બાળપણથી જ ગુસ્સો હતો, આપણે સમજીએ છીએ. પણ મારી રાધાએ એનું શું બગાડ્યું હતું કે એનો પણ એ શ્રાદ્ધ કરવા નીકળી? અને સાચું કહું ને તો ત્યારે મને એટલો ગુસ્સો આવ્યો હતો. એ તો સારું થયું કે સમય ઉપર ક્રિશ ત્યાં પહોંચી ગયો અને એણે એને શ્રાદ્ધ કરતા અટકાવી. ચાલો હવે તમે વિચારવાનું બંધ કરો. જો તમે જ આમ ભાંગી પડશો તો પછી ક્રિશનું શું થશે? પ્લીઝ કામ ડાઉન. હવે આ વિશે વિચારવાનું બંધ કરો. હું જમવાનું પીરસું છું, તમે જમવા આવી જાઓ. ઠીક છે? ક્રિશે મારું ગળું દબાવીને મને મારવાનો પ્રયત્ન કર્યો. હું એને નહીં છોડું. સોફિયા, એ લોકો આપણને પ્રેશર આપે ને એ પહેલા આપણે એમને ઝટકો આપવો જ પડશે. યસ, યુ આર રાઈટ. રાધા ભાનમાં આવે કે ના આવે, પણ આ શ્રાદ્ધ પક્ષમાં એ બંનેનું શ્રાદ્ધ કરવાનો મોકો હું એમના પરિવારને આપીને જ રહીશ. હવે એ બધું ભૂલી જા બેટા. કેટલાક લોકો પાસે આપણે ક્યારેય સારા વર્તનની અપેક્ષા રાખી નથી શકતા. પપ્પાજી, આજે તમારા બધાના ફોટો મૂકીને પેલી કિયારાએ તમારા બધા સાથે જે કંઈ પણ કર્યું છે ને એ હું ક્યારેય નહીં ભૂલી શકું. અરે બેટા, અમુક લોકો જાણી જોઈને એવું કરતા હોય છે જેથી એમની એબ્સન્સમાં આપણે એના વિશે જ વિચાર્યા કરીએ. હા ક્રિશ બેટા, એટલે જે કંઈ પણ થયું એ વિશે વિચારવાનું હવે છોડી દો. પણ હું કેવી રીતે ભૂલું? ઉર્મિલાબેન, તમે ક્રિશને પેલા પાવર ઓફ એટર્ની વિશે વાત કરી કે નહીં? પાવર ઓફ એટર્ની એની શું વાત છે? આજે સવારે મારી જજ સાહેબ જોડે વાત થઈ. એમણે મને કહ્યું કે આપણે કોર્ટમાં એક અપીલ કરી શકીએ અને કિયારાના પાવર્સને ચેલેન્જ કરી શકીએ છીએ. રિયલી? જો આવું થયું ને તો પેલી કિયારાની સાચી જગ્યા હું એને બતાવી દઈશ. એવું જ થશે ક્રિશ. બસ હવે આપણી પાસે બે જ કામ છે, એક પાવર ઓફ એટર્નીનું અને બીજું ક્લાઉડ કિચનનું. હા ક્રિશ બેટા, હવે આપણે બધું ભૂલીને આના પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. યસ. ગુડ મોર્નિંગ પપ્પાજી. ગુડ મોર્નિંગ ક્રિશ. બેસ. થેન્ક યુ પપ્પાજી. બેટા કોફી પીશ? હમણાં જ પીધી પપ્પાજી. પપ્પાજી, તમે પેલા જજ સાહેબ સાથે પાવર ઓફ એટર્ની વિશે વાત કરી હતી, એ બાબતે આગળ શું કરવાનું છે? બેટા જજ સાહેબે એને માટે આપણને મળવા બોલાવ્યા છે.
કિયારાને પાવર ઓફ એટર્ની આપ્યા પછી અને આપણી સાથે શું શું કર્યું એ બધું જ આપણે એમને જણાવવું પડશે. એ આખી વાત જાણશે અને પછી આપણને પ્રોપરલી ગાઈડ કરશે. ઓકે, તો એમને ક્યારે મળી શકાય એમ છે? હું હમણાં જ એમને ફોન કરીને પૂછી લઉં બેટા. હા પપ્પાજી. હલો સર, ગુડ મોર્નિંગ. સર, મેં તમને પેલા પાવર ઓફ એટર્ની વાળા કેસ વિશે વાત કરી હતી. જી, એ બાબતમાં આપને મળવું હતું. તો અમે ક્યારે મળી શકીએ? જી બિલકુલ બિલકુલ, હું અને મારો જમાઈ હમણાં જ પહોંચી જઈએ સર. જી જી, થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. સો નાઇસ ઓફ યુ સર. થેન્ક યુ. શું કહ્યું જજ સાહેબ? અરે હમણાં જ આપણને એમણે ઘરે બોલાવ્યા છે. ક્રિશ, તું તૈયાર છે ને? હા પપ્પાજી. ઠીક છે બેટા, તો હું ચેન્જ કરીને આવું છું. ઓકે. હલો, શું આજે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ છે? હાઉ કેરલેસ યુ આર. હજી સુધી તમે કોટેશનની ફાઇલ તૈયાર નથી કરી. એક કામ કરો, હું જાતે જ ઓફિસે આવું છું. શું થયું પપ્પાજી? બેટા, આજે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ છે અને ઓફિસમાં એની ફાઇલ તૈયાર નથી. પપ્પાજી તમે ઓફિસ જાઓ. હા, એવું હોય તો જજ સાહેબને મળવા હું અને ક્રિસ જતા રહીએ છીએ. અરે પણ આ ટેન્ડર ભરવાની પણ આજે જ છેલ્લી તારીખ આવી. પપ્પાજી રિલેક્સ. તમે ટેન્ડરના કામ માટે જાઓ, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ટેન્શન ના લો. ઠીક છે બેટા, જજ સાહેબના ઘરનું એડ્રેસ હું તમને મોકલી આપું છું. તું અને હર્ષ એમને જઈને મળી લો. હું એમને ફોન કરીને કહી દઉં છું. ઠીક છે? ઠીક છે પપ્પાજી. ચલ ક્રિશ, આપણે નીકળીએ. ચલો ભાઈ, એડ્રેસ પણ આવી ગયું છે. ચાલ ચાલ. હા બોલ સિયા. પેલા જજને મળવા માટે ક્રિશ અને આરપી જવાના જ હતા કે આરપીને ઓફિસનું કોઈ અર્જન્ટ કામ આવી ગયું, એટલે હવે હર્ષ અને ક્રિશ બંને સાથે નીકળ્યા છે. શિટ, એટલે બંનેને સાથે ઉડાડવાનો પ્લાન કેન્સલ. ઓ ગોડ, હવે ખાલી ક્રિશને ટાર્ગેટ કરવું પડશે. કઈ વાંધો નહીં, મેં મારા માણસોનો નંબર તને મોકલી દીધો છે. તારો જે પ્લાન છે તો એમને સમજાવી દે. ઓકે? અને હા, એક વાત યાદ રાખજે, આ કામ આપણે બીજા પાસે કરાવવાનું છે. આમાં આપણું નામ ક્યાંય વચ્ચે ના આવવું જોઈએ, સમજી? ડોન્ટ વરી ફિયા, આ વખતે એકદમ ફૂલ પ્રૂફ પ્લાન બનાવીશ. યસ, સાપ પણ મરી જવો જોઈએ અને લાકડી પણ ના તૂટવી જોઈએ. એવું જ થશે. હા બોલ. મેડમ, શિકાર જોઈ લીધો છે, હવે આગળ શું કરવાનું છે? તું મારા ફોનની રાહ જો, હું તને જણાવું છું કે શું કરવાનું છે. પણ હા, એક વાત યાદ રાખજે, આ કામ આજે જ પતાવવાનું છે, સમજો? ઠીક છે મેડમ. ક્રિશ, રાજેશ અંકલ ખૂબ જ બગદાર અને હેલ્પફુલ માણસ છે, એટલે તો આ તું ઇઝીલી આપણે જજ સાહેબને મળવા જઈ શકીએ છીએ. યસ, યુ આર રાઈટ મોટા ભાઈ. એકવાર પેલી કિયારાને આપેલી પાવર ઓફ એટર્ની કેન્સલ થઈ જશે ને, તો પેલી કિયારાને પોતાની જગ્યા ખબર પડી જશે. યસ, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. ઓ ભાઈ, તું જોઈને નથી ચલાવી શકતો? એ તું જોઈને નથી ચલાવી શકતો, અમે સીધા આવતા હતા. મેં જોયું તમે બંને વાતો કરતા હતા. જોયું ભાઈ એટલે? છોડ ક્રિશ, જવા દે, આવા લોકોને મોઢે ના લાગીશ. તું બહુ દાદાગીરી કરે છે ને, એકલામાં મળ, પછી તને બતાવું. ઓહ, તમારા બંનેથી જે થાય ને
એ કરી લેજો. નીકળો.